વિભાગ દ્વારા જનિતલક્ષી સુરક્ષા કવચનો વિસ્તાર કરતા પાયાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા આવશ્યક ઔષધિઓની યાદીમાં મહત્વપૂર્ણ સુધારો કરીને તેમાં નવી 150 દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વિસ્તરણ બાદ હવે સરકારી હોસ્પિટલોમાં કુલ 1479 પ્રકારની દવાઓ અને શસ્ત્રક્રિયાને લગતી સામગ્રી દર્દીઓને કોઈપણ શુલ્ક વિના પૂરી પાડવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણયનો ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી આધુનિક તબીબી સારવાર પહોંચાડવાનો અને નાગરિકોના આર્થિક ભારણને હળવું કરવાનો છે. આ સુધારા અંતર્ગત ખાસ કરીને કેન્સર, હૃદયરોગ અને કિડની જેવી ગંભીર બીમારીઓ માટે વપરાતી મોંઘી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધી સામાન્ય વર્ગ માટે અગમ્ય હતી. આરોગ્ય સચિવાલયના જણાવ્યા અનુસાર આ યાદીમાં સર્જિકલ સોય, ટાંકા લેવાના દોરા અને જટિલ ઓપરેશનમાં વપરાતા અન્ય સાધનોનો પણ સમાવેશ થાય છે. આ વ્યાપક ફેરફારથી રાજ્યની સિવિલ હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની કાર્યક્ષમતામાં એક ગણો વધારો થશે અને ખાનગી હોસ્પિટલો પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ આ કદમને ગરીબ અને મધ્યમ વર્ગના માટે આશીર્વાદરૂપ ગણાવ્યું છે. આગામી સમયમાં દવાઓનો પૂરતો જથ્થો દરેક જિલ્લા મથકે ઉપલબ્ધ રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ વિતરણ વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી રહી છે. ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુવિધા ઘર આંગણે પૂરી પાડવાના મંત્રને સાકાર કરવા માટે સરકાર દ્વારા લેવાયેલું આ પ્રગતિશીલ પગલું રાજ્યના જાહેર આરોગ્યના માળખાને વધુ સક્ષમ બનાવશે, જે લાંબે ગાળે પ્રજાના જીવન ધોરણમાં સુધારો લાવશે. ગુજરાતમાં જે 2 વર્ષ પહેલા 717 જેટલી દવાઓ એસેન્શિયલ ડ્રગ તરીકે પૂરી પાડવામાં આવતી હતી, એના બદલે 2 જ વર્ષમાં ડબલ એટલે કે 1479 ડ્રગનું સમાવેશ એસેન્શિયલ ડ્રગમાં કરવામાં આવ્યો, જેમાં વિવિધ પ્રકારના હૃદયરોગની સારવાર હોય, ન્યુરોલોજીકલ સારવાર હોય, કેન્સરની સારવાર હોય, દવાઓની સાથે સર્જિકલ આઇટમ હોય. આ બધી જ દવાઓ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે જ્યાં સરકારી સેવા જે દર્દીઓ લઈ રહ્યા છે તેમને આ બધી જ દવાઓ નિઃશુલ્કપણે પૂરી પાડવામાં આવશે. આમ ગુજરાત સરકારનો મંત્ર એ ગરીબોની સેવા છે, એ સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે.